તો અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા અમારી સાથે જોડાઈ ગયા છે દ્વારકાથી। કિંજલ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાંનો એક પ્રોજેક્ટ સુદર્શન સેતુ આખરે તૈયાર થઈ ગયો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડી જ વારમાં દ્વારકા પહોંચી જશે। લગભગ સૌથી પહેલા તેમનો દર્શનનો કાર્યક્રમ છે ને ત્યારબાદ આ બ્રિજને ખુલ્લો મૂકશે। અત્યારે ત્યાં કઈ પ્રકારની વ્યવસ્થા છે? વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેટલી વારમાં દ્વારકા પહોંચશે? जी देखो, बिल्कुल जामनगर में मोडी रात्रे वडाप्रधान आव्या हता त्यारे रोड शो द्वारा तेमनुं स्वागत छे ते करवामां आव्युं हतुं। जे समय छे ते प्रमाणे 6:45 ની आसपास जामनगरथी ते निकળી શકે છે बाय एर अने द्वारका आवशे। जे जग्या छे सिग्नेचर ब्रिज जे हवे सेतु सुदर्शन सेतुना नामथी आ ब्रिज छे ते ओळखाशे। त्यां जता पहेला बेट द्वारका छे, बेट द्वारका जशे। आप हालमां जोई शको छो के बेट द्वारकाथी आ 30 કિલોમીટરનું અંતર છે, પરંતુ આખી જે દ્વારકા છે તેને લાઇટિંગ સાથે સજાવવામાં આવી છે અને તેની સાથે તમામ જગ્યાઓ પર પોલીસના જે પોઈન્ટ છે તે પોઈન્ટ મૂકી દેવામાં આવ્યા છે। કેમ કે આમ જુઓ તો દ્વારકા એ ધાર્મિક સ્થળ છે અને ખૂબ જ નાની જગ્યા છે સ્વાભાવિક રીતે। અને જ્યારે વડાપ્રધાન આવી રહ્યા છે 4115 કરોડના વિવિધ લોકાર્પણના કામ અને ખાતમુહૂર્તના કામ છે તે થવાના છે, ત્યારે અત્યારે આપ જોઈ શકો છો કે દ્વારકા છે તે પોલીસ છાવણીમાં પણ બદલાઈ ચૂક્યું છે। પરંતુ હા, ચોક્કસ લોકસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન સૌરાષ્ટ્રને એક મહત્વપૂર્ણ ભેટ છે તે આપવા જઈ રહ્યા છે। આ સુદર્શન સેતુ કે જેના કારણે દ્વારકાથી બેટ દ્વારકાની જે કનેક્ટિવિટી છે તે ખૂબ જ વધી જશે। જે રીતે ગઈકાલે ખુદ TV9ની ટીમ સુદર્શન સેતુ પર ગઈ હતી। સુદર્શન સેતુ પહેલું દેશનો એવો બ્રિજ કે જે કેબલ સાથે કનેક્ટેડ છે, કેબલ બ્રિજ છે અને જે એ જગ્યા પર આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે કે જ્યાં હાઈ ટાઈડ, લો ટાઈડ સમુદ્રના જે વેવ્સ છે તે સતત આવતા રહેતા હોય છે। તો એ જે આખા ક્રિટિકલ વસ્તુ હતી, કોમ્પ્લેક્સ હતી, તેને શોર્ટ આઉટ કરવામાં આવ્યું। 4 વર્ષ જેટલો જે સમય છે તે લાગ્યો અને એ જો વાત કરવામાં આવે સુદર્શન સેતુની તો એની લગભગ 100 વર્ષની આયુ છે। એટલે કહી શકાય કે ખૂબ જ મહત્વની જે કનેક્ટિવિટી છે અને એ જ કારણ છે કે તેને બ્રિજ ના કહી અને સેતુ કહેવામાં આવ્યો છે। માનવામાં આવી રહ્યું છે કે 7:45ની આસપાસ બેટ દ્વારકા વડાપ્રધાન પહોંચશે। બેટ દ્વારકા પહોંચ્યા બાદ ત્યાં પૂજા આરતી કરશે અને ત્યારબાદ જે એક ડ્રીમ પ્રોજેક્ટ જે હતો, ડ્રીમ પ્રોજેક્ટમાંનો એક પ્રોજેક્ટ એ સુદર્શન સેતુ તેને ખુલ્લો મૂકવામાં આવશે। સુદર્શન સેતુની જે ખાસિયત ગઈકાલે પણ TV9એ બતાવી હતી કે બ્રિજ માત્ર નથી, બ્રિજની બંને બાજુ પગદંડી પણ છે અને એ પગદંડી ઉપર કૃષ્ણના જીવનની જે વાતો છે એ માતા યશોદા સાથે જોડાયેલી હતી કે પછી રાધા સાથે જોડાયેલી છે, રૂકમણી સાથે જોડાયેલી છે, તેમનું બાળ કાર્ડ છે કે તેમનું જે યુવાન કાળ છે કે એક નેતા તરીકે કૃષ્ણ કેવા હતા, એક રાજનીતિક તરીકે કૃષ્ણ કેવા હતા, મિત્ર તરીકે કેવા હતા, સખા તરીકે કેવા હતા। તો આ જે તમામ બાબતો છે તે પણ બ્રિજની બંને બાજુ આખી બનાવવામાં આવી છે। એક સ્પેશિયલ કહી શકાય કે ગેલેરી, વ્યુઇંગ ગેલેરી છે તે તૈયાર કરવામાં આવી છે। તે આખા જે લોકાર્પણ બાદ દ્વારકાધીશના દર્શન કરશે। કેમ કે હંમેશા માટે એવું કહેવામાં આવતું હોય છે કે જો દ્વારકા આવ્યા છો અને દ્વારકાધીશના દર્શન નથી કર્યા અથવા તો દ્વારકાધીશની પરવાનગી નથી લીધી તો કોઈ પણ કામ સફળ નથી થતું। અને વડાપ્રધાનની વાત કરવામાં આવે તો સ્વાભાવિક રીતે નવરાત્રી હોય કે તમામ વખતે તેમનું એક આધ્યાત્મિક રૂપ છે તે હંમેશા જોવા મળ્યું છે। દ્વારકાધીશના દર્શન છે તે કરશે। ત્યારબાદનો જે 3 કલાકનો જે સમય છે તે ખાલી રાખવામાં આવ્યો છે અને આ જે 3 કલાકનો સમય છે તેમાં માનવામાં આવી રહ્યું છે કે સ્કુબા ડાઇવ છે તે વડાપ્રધાન કરી શકે છે। દ્વારકાના જે દરિયાઈ પ્રવાસન છે, દરિયાઈ પ્રવાસનને જે વેગ આપવા માટે, કેમ કે જે રીતે દિવાળીની વખતે સબમરીન દ્વારા જે દરિયાની અંદર જઈ અને કેટલીક જે એક કહી શકાય કે ટુરિઝમ સ્પોટ વિકસાવવાની વાત હતી, તો એ જ રીતે જૂની દ્વારકા અથવા તો દરિયામાં જે દ્વારકા ડૂબી ગઈ છે તેના અવશેષો છે તે આજે પણ લોકો માને છે। તો એ તમામની વચ્ચે સ્કુબા ડાઇવ છે તે પણ સુદામા બ્રિજથી સુદર્શન બ્રિજ વચ્ચેનો જે પટ્ટો છે ત્યાં માટેની જગ્યા છે તે નક્કી કરવામાં આવી છે। નેવીની ટીમ દ્વારા સતત છે તે પેટ્રોલિંગ છે તે પણ કરવામાં આવી રહ્યું છે। હાલાકી આ તમામ જે જગ્યાઓ પર છે ત્યાં મીડિયાને પરવાનગી નથી, પરંતુ આ જે માનવામાં આવી રહ્યું છે કે જ્યારે સ્કુબા ડાઇવ કરશે ત્યારે જે હોડીઓ છે 5000 જેટલી હોડીઓ છે તે પણ સુદર્શન સેતુ છે તેની નીચે રાખવામાં આવી છે અને આ તમામ જે હોડીઓ છે તેમાં મોદીની ગેરંટીનું જે
આખું બેનર છે, બેનર બનાવવામાં આવ્યું છે તે બતાવવામાં આવશે અને ત્યારબાદ જે જનસભા છે, જનસભાને સંબોધન કરશે. જનસભાની અંદર વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર આ ત્રણેય જિલ્લાના જે લોકો છે તે હાજર રહેશે અને લગભગ 4113 કરોડ જેટલા જે કાર્યો છે, કેટલાકના લોકાર્પણ ને કેટલાકના ખાતમુહૂર્ત છે તે થશે. બિલકુલ કિંજલ, એટલે રાજકીય દ્રષ્ટિએ પણ આજનો જે દિવસ છે ખાસ રહેવાનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે ગુજરાત મુલાકાત ખાસ રહેવાની છે, કેમ કે 2 દિવસ પહેલા પણ જ્યારે તેઓ ગુજરાતની મુલાકાતે આવ્યા ત્યારે ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતના લોકો સાથે કનેક્ટ થયા હતા અને હવે આજે સૌરાષ્ટ્રના લોકો સાથે કનેક્ટ થશે. એટલે લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતની જે મુલાકાત છે ખૂબ ખાસ બની રહી છે. જી બિલકુલ કહી શકાય કે લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતની મુલાકાત ખાસ બની રહી છે અને તેનું એક કારણ એ પણ માનવામાં આવી રહ્યું છે કેમ કે 28 તારીખે ઇલેક્શન કમિશન જે સીસીસીની જે બેઠક છે, ઇલેક્શન કમિશન કમિટીની તે બેઠક દિલ્હી ખાતે ભાજપની જે બેઠક છે પાર્લામેન્ટરી બોર્ડની તે બોલાવવામાં આવી છે. તેમાં માનવામાં આવી રહ્યું છે કે કેટલાક જે મોટા નામો છે તેની જાહેરાત થઈ શકે છે અને એવું પણ માનવામાં આવી રહ્યું છે કે હજુ એક જે પ્રવાસ છે તે ગુજરાતની અંદર વડાપ્રધાન કરશે. 12 માર્ચનો પ્રવાસ છે તે ગોઠવાઈ શકે છે. અમદાવાદની અંદર ગાંધી આશ્રમનું જે એક ખાતમુહૂર્ત છે, રીડેવલપમેન્ટ તે થઈ શકે છે, પરંતુ તે પહેલા 4 ઝોનની અંદર જે રીતે પ્રવાસ કર્યો છે, વિકાસના કામ કર્યો છે અને મોદી ગેરંટી એટલે કે 10 વર્ષની અંદર કેન્દ્ર સરકારમાં જે કામ કરવામાં આવ્યા છે, જે કહેવામાં આવ્યું છે, જે કરવામાં આવ્યું છે, ગુજરાતની વાત કરવામાં તો ગુજરાત તો સ્વાભાવિક રીતે પીએમ મોદીનું હોમ ટાઉન છે. તો આ ગુજરાતમાં 10 વર્ષમાં કેટલો બદલાવ આવ્યો તે ક્યાંક ને ક્યાંક વડાપ્રધાન પોતાની વાતથી યાદ કરાવશે. જો રાજકોટની જ વાત કરવામાં આવે તો રાજકોટમાંથી એમ્સનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે, પરંતુ ત્યાંથી જ બીજી આખા દેશભરની 5 બીજી એમ્સનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે. એટલે કે જે એક કમ્પેર છે કે કોંગ્રેસના સરકારની અંદર 60 વર્ષમાં 11 એમ્સ બની, જ્યારે ભાજપની વાત કરવામાં આવે તો એનડીએના શાસનની અંદર માત્ર 10 વર્ષમાં 11 એમ્સ બની. તો આ પ્રકારની પણ જે એક વાતો છે તે મૂકવાનો પ્રયાસ છે. ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં 26માંથી 26 બેઠકો જીતવાની વાત વડાપ્રધાને કરી છે, પરંતુ ભાજપની વાત કરવામાં તો ભાજપે લીડની વાત કરી છે અને આ તમામની વચ્ચે ગુજરાત સાથે વડાપ્રધાનનો એક અનોખો નાતો રહ્યો છે. આ ચૂંટણી તો ભાજપ વિન વિન કન્ડિશન માને છે, પરંતુ એવી અનેક ચૂંટણીઓ ગુજરાતે જોઈ છે કે જ્યાં ભાજપની સ્થિતિ કપરી હોય. કદાચ 2017ની જો વિધાનસભાની ચૂંટણીની વાત કરવામાં આવે તો આ તમામની વખતે પણ જ્યારે વડાપ્રધાન ગુજરાતમાં હોય છે, ગુજરાતની જનતાને સંબોધતા હોય છે, ગુજરાતના દીકરા તરીકે, ગુજરાતના ભાઈ તરીકે, ગુજરાતી તરીકે, ત્યારે એક આખો જે માહોલ છે તે બદલાતો હોય છે. એટલે 10 વર્ષના કરેલા કામ, મોદીની ગેરંટી અને માનવામાં આવી રહ્યું છે કે ચૂંટણી પહેલાનો આ લગભગ સૌરાષ્ટ્રનો અંતિમ પ્રવાસ છે. ચૂંટણી બાદ હવે ઉમેદવાર જાહેર થાય ત્યારબાદ એક આખી જે 4 ઝોનની સભા, રોડ શો છે તે થઈ શકે છે, પરંતુ ચૂંટણી પહેલાનો અંતિમ પ્રવાસ હોવાને કારણે જ 4113 કરોડના જે વિકાસ કાર્યો છે એના લોકાર્પણ અને ખાતમુહૂર્તની ભેટ છે તે વડાપ્રધાન પોતાના અંતિમ પ્રવાસમાં આપી રહ્યા છે. બિલકુલ કિંજલ, આભાર સબર માહિતી બદલ. આગળ પણ આપની પાસેથી અપડેટ્સ મેળવતા રહીશું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એ જામનગરથી થોડી જ વારમાં હવે દ્વારકા પહોંચી જશે અને સીધા જ તેઓ દ્વારકાધીશના મંદિરે પહોંચશે, પૂજા અર્ચના કરશે અને ત્યારબાદ સુદર્શન સેતુનું લોકાર્પણ કરશે.